તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે। હજુ પણ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં ઠંડીની સાથે જ હૃદય સંબંધિત બીમારીના કેસમાં વધારો થયો છે। હાલમાં રાજ્યમાં હૃદયને લગતી સમસ્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। ઓક્ટોબર અને નવેમ્બર એમ 2 મહિનામાં જ હૃદયને લગતી ઇમરજન્સીના 14,701 કેસ નોંધાયા। આમ 2 મહિનાની જ જો કેસમાં 14% વધારો નોંધાયો છે। હૃદયની ઇમરજન્સીના કેસ ઓક્ટોબર 2023માં 6,763 જ્યારે કે આ જ સમયગાળા દરમિયાન વર્ષ 2024માં 7,722 કેસ નોંધાયા। આમ ગત વર્ષની સરખામણીએ માત્ર ઓક્ટોબરમાં જ 14.18%નો વધારો નોંધાયો। આવી જ રીતે નવેમ્બરમાં 2024માં 6,979 કેસ નોંધાયા જ્યારે કે નવેમ્બર 2023માં 6,254 કેસ સામે આવ્યા। ગત વર્ષે નવેમ્બર કરતાં આ વર્ષે નવેમ્બરમાં ઇમરજન્સી કેસમાં કુલ 12.94%નો વધારો નોંધાયો। આ 2 મહિનાના આધારે જોવા જઈએ તો ગુજરાતમાં પ્રતિ દિવસ સરેરાશ 241 લોકોને હૃદયની સારવાર માટે 108 ઇમરજન્સીની મદદ લેવી પડી। ગુજરાતમાં હૃદયની ઇમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30% કેસ માત્ર અમદાવાદ જિલ્લાના છે।